નાસ્તો જ બનાવતી હતી. કેટલા કામ કરું, મારે બે જ હાથ છે. અને આનું શું કરું? આ બટન તૂટી ગયેલું છે. આવા શર્ટ પહેરી જ જઈશું ઓફિસે. હા તો મેં ચેક ન કર્યું તો તમારે ચેક કરી લેવાય ને. તમારું કામ તમે ન કરી શકો. આ બસ આ જ બાકી રહી ગયું છે કે સવારે સાંજ ઓફિસે જાવ અને સાંજે આવીને બટન લગાડો. તમારું કામ તમે જાતે કરી લો તો એમાં કઈ થઈ ન જાય. હું નોકરાણી નથી તમારી. મારું મગજ ખરાબ કરમાં, મને શાંતિથી ઓફિસે જવા દે. અને મેં કઈ તને નથી કીધું કે તું મારી નોકરાણી છો એમ. હા બસ બીજાના મૂડ ખરાબ કરીને વયા જાઓ ઓફિસ. હવે ચૂપ થઈ જા નહીતર. નહીતર શું શું કરી લેશો તમે? જવા દે ને ભાઈ, તારી યારે માથાકૂટ જ નથી કરવી મારે. મમ્મી હું ઘરે આવું છું, મારે નથી રહેવું અહીંયા. અરે પણ હું છું ઈ તો કે. મમ્મી આજે ભાવિન સાથે બાંધવાનું થઈ ગયું. હાથ ઊંચો કર્યો કે માર્યું? ના ના માર્યું નથી પણ હાથ ઊંચો કર્યો તો. એવું તો ક્યારેક ક્યારેક થઈ જાય ટેન્શનમાં. તું ગુસ્સામાં હતી? હા મમ્મી, ઈ ગુસ્સામાં હતા ને હું ઈ ગુસ્સામાં હતી. મેં એને કેટલું સંભળાવી દીધું. તો તારે હું એની હારે નથી રહેવું? હા મમ્મી, મારે એની સાથે નથી રહેવું. આખો દિવસ કામ કરવાનું અને મારું તો કરવાનું એનું કરવાનું. તમે ખાલી ટિકિટ કરાવી દો. તો ભાવિન તારું ધ્યાન નથી રાખતો? કામમાં મદદ નથી કરાવતો કાંઈ? ના મમ્મી, રવિવારે તો બધા કામમાં મદદ કરાવે છે. હા પણ કદાચ એવું બને કે ભાવિનને ઓફિસનું ટેન્શન હોય ને. અરે પણ ઝઘડા કોની વચ્ચે નથી થતા કે જોઈ? ભાઈ બહેન નથી ઝઘડતા, પતિ પત્ની નથી ઝઘડતા, ભાઈઓ ભાઈઓ નથી ઝઘડતા, તો એનો અર્થ એવું થોડો છે કે આપણે ઘર છોડીને વયું જવું. અને તું અહીંયા હતી તો અહીંયા અમે તને ખીજાતા હતા, ક્યારેક ઝઘડો થતો હતો, તું શું કાંઈ ઘર છોડીને વહી જતી હતી? અને જો ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવાય, તું શાંતિથી વિચાર કર. અને જો જમાઈ આવે ને ત્યારે એની હારે શાંતિથી વિચાર કર. અને જો બધું બરાબર થાય તો ઠીક, નહીતર જો હજી આગળ વાત હાલે તો હું તારી ટિકિટ કરાવી દઈશ. હાલો મૂકું, અને કાંઈ કામ હોય તો ફોન કરજે. મા બાપ તો હંમેશા છોકરાઓની હારે જ હોય, પણ ક્યારેક છોકરાઓને સાચું શું છે ખોટું શું છે એ સમજાવવું પડે. અને આમાં જો હું વચ્ચે પડીશ ને તો એનું ઘર તૂટી જશે. એની કરતાં એને એકલીને અત્યારે જે મુશ્કેલી છે ને એની સામે લડવા દઉં. આજે બહુ જલ્દી ઘરે આવી ગયા. હા, ઓફિસમાં એક મીટિંગ હતી ને તો એકદમ સરસ રીતે પતી ગઈ. સાહેબે વહેલા રજા આપી દીધી. અને સવાર માટે સોરી, થોડુંક વધારે મને ગુસ્સો આવી ગયો હતો. મારે તો સવારે થોડુંક વધારે બોલાઈ ગયું હતું, સોરી. હા, મારે સમજવું જોવે કે તારે ઘણું કામનું પ્રેશર હોય ઘરનું. મારે થોડુંક સમજવું જોઈએ, તમારે ઓફિસનું કેટલું કામ હોય. મેં થોડુંક વધારે જ કહી દીધું. તું કાંઈ ક્યારેક ક્યારેક નહીં, દર વખતે વધારે જ બોલી જા છો. પાછું ચાલુ કરવું લાગે તમારે. અરે મસ્તી કરું છું. હાલો હવે તૈયાર થઈ જા ફટાફટ, એટલે આપણે જમવા જવાનું છે બહાર. મિત્રો, અમુક સમયે પતિ પત્ની વચ્ચે નાની નાની વાતને લીધે ઝઘડો મોટો થઈ જતો હોય છે. અને એ ઝઘડો જો દીકરીના મા બાપ સુધી કે દીકરાના મા બાપ સુધી પહોંચી જાય અને જો એ મા બાપ ખોટો નિર્ણય લઈ લે ને તો એ પતિ પત્નીને છૂટું થવાનું પણ થઈ શકે છે. અને જો એ જગ્યાએ દીકરીના કે દીકરાના મા બાપ સાચો નિર્ણય લે અને જો એને સાથ સહકાર સરખી રીતે આપે તો એ ઝઘડાનું સોલ્યુશન પણ આવી જાય અને હસી ખુશીથી સાથે રહી પણ શકે અને આખી જિંદગી વિતાવી પણ શકે છે. તો તમારે વિચારવાનું છે મા બાપ તરીકે, દીકરા દીકરી, વહુ સાસુ કે પછી એક પતિ તરીકે કે આમાં આગળ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.